कल कांग्रेस के अग्रणी राहुल गांधी जूनागढ़ पहुंचे थे। दरअसल जूनागढ़ में कांग्रेस पार्टी की 10 दिन की प्रशिक्षण शिविर का आयोजन हुआ है, जिस दौरान कांग्रेसी अग्रणी राहुल गांधी की ओर से अपनी मौजूदगी दर्ज करवाते हुए कार्यकरों का जोश बढ़ाया गया था। इस दौरान बड़ी तादाद में कांग्रेस के अग्रणी और कार्यकर मौजूद रहे थे। तब कांग्रेस पार्टी की इस प्रशिक्षण शिविर में मौजूद रहकर कांग्रेसी अग्रणी राहुल गांधी की ओर से कार्यकरों को मोटिवेट किया गया था। इसी के साथ जनता के साथ कांग्रेस पार्टी अपने संबंधों को और ज्यादा मजबूत करे, इस बारे में भी उनकी ओर से कार्यकरों को ज्ञान दिया गया था। तो वहीं कार्यकरों को संबोधित करते हुए कांग्रेसी अग्रणी राहुल गांधी की ओर से आने वाले चुनाव में कांग्रेस पार्टी की जीत के मुद्दों पर ज्यादा जोर देने की अपील भी की गई थी। સૌપ્રથમ તો આપ સૌનો આભાર કે આપ અહીંયા આવ્યા વાત જાણવા માટે। આ 10 દિવસની શિબિર છે જેમાં રાહુલજી આજે અહીંયા ત્રીજા દિવસે આવીને આખી પ્રોસેસને સમજવાની, કાર્યકર્તાઓ અમારા પક્ષના પ્રમુખો, જિલ્લા પ્રમુખો છે એને કેવી મુશ્કેલીઓ પડે છે, કઈ રીતે એ લોકો કામ કરે છે, એમાં કેવા ફાયદા ગેરફાયદા શું લાગે છે, એક માહોલ જેમ કે આખું સંગઠન સર્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે। ઠેર ઠેર આપ જોશો કે પ્રોટેસ્ટ, જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે। જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોની કાર્યક્રમો થઈ રહ્યા છે। બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે। એટલે ઠેર ઠેર જે આખો એક બદલાવ છે તો એ કેવી રીતે બદલાવ આવ્યો, કેટલો રિસ્પોન્સ છે એના વિશે પણ જાણ્યું। પણ સાથે સાથે એમણે આજે અમારા જિલ્લા અધ્યક્ષોના પરિવારોના સુખ દુઃખ વિશે પણ કહ્યું કે આખા ભારતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એ આપણા એક બૃહદ પરિવાર છે, એક પરિવાર ભાવના જે કોંગ્રેસમાં સૌના માટેની છે। તો એના બાળકો વિશે એટલે ખૂબ બધી રીતે વ્યક્તિગત એમણે કનેક્ટ કરવાની કોશિશ કરી। સાથે સાથે પણ કહ્યું કે આપણે લોકોએ જનતા સાથે આ જ પદ્ધતિએ એના સુખ દુઃખના સાથી બનશું તો આવનાર સમયમાં લોકોના દિલ જીતશું તો ચૂંટણીઓ જીતશું। એ જે કોન્સેપ્ટ છે અમારો, એ કોન્સેપ્ટના સંદર્ભમાં કીધું કે कुछ लोग हैं वो सिर्फ सत्ता के लिए राजनीति करते हैं और हम देश और देशवासियों के लिए राजनीति करते हैं। तो अब ये जो फर्क है, ये फर्क विषय राहुल जी कीधुं, आर्थिक, सामाजिक, शैक्षणिक, राजनैतिक, शैक्षणिक आ બધા જ પ્રકારના જે ઇન્જસ્ટિસ છે, એટલે આજનું એક જે સેશન હતું આખું કે ભાઈ એક સોશિયલ ઇન્જસ્ટિસ થી લઈને પોલિટિકલ અને ઇકોનોમિક ઇન્જસ્ટિસ આ શું છે અને એમાં આપણે શું ભૂમિકા કરી શકીએ એની વાત કરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।